फाइनली આપણે પોગી ગયા છીએ ભંગેશ્વર મહાદેવ। તમે જોઈ શકો છો જો આ બાજુ આપણે તળાવ ભર્યું છે પીસવીનું ને પાણી પણ બહુ છે। જો આ મંદિર, ચાલો હવે આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે। એટલે જો આ બાજુ રહેવાનું લાગે છે બાપુનું અને આ મંદિર છે। ચાલો હવે આપણે જઈએ મંદિર બાજુ। કુતરું જાય છે અત્યારે તો। આ બધું રહેવાની સુવિધા ને બધું સારું છે ભંગેશ્વર। જો આ પીસવીનું તળાવ કહેવાય છે। અત્યારે આ મંદિર આપણે પીસવીના તળાવની કાંઠે આવેલું છે। આ ભંગેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે અને તમે જોઈ શકો છો જો અહીંયા તળાવમાં ભેહું પણ નાતી હોય એવું લાગે છે। તળાવની અંદર બેઠ્યું છે જો તમે। તળાવ પણ ભર્યું છે આખું ચીલો ચીલનું। જુઓ અહીંથી પાણી અંદર આવે છે એટલે બહુ મસ્ત એવું મંદિર છે ને જગ્યાએ બહુ મસ્ત છે એટલે। અને ભંગેશ્વર તરીકે ઓળખવામાં આવે છે। તળાવને કાંઠે આપણે આમ ઘડીક બેસી લ્યો એટલે તમને આમ મજા આવી જાય। બાકી લોકેશન એમ છે જો હનુમાન દાદા છે અહીંયા। જય હનુમાનજી મહારાજ। હાલો હવે આપણે આ બાજુમાં બીજું મંદિર છે ત્યાં પણ લઈ લઈએ। જય શ્રી રામ। અહીંયા શું છે? જય માતાજી। માતાજી છે બિરાજમાન। જય ભવાની। જય બજરંગ બલી। ચાલો હવે આપણે દાદાના પણ દર્શન કરવા છે। આ ભૈરવ દાદા છે, ભૈરવ દાદા। જય કાળ ભૈરવ દાદા। હવે આપણે મંદિરે દાદાના દર્શન કરી લઈએ ભંગેશ્વર દાદાના। હવે આ દરવાજો દીધેલો છે આપણે ખોલવાનો નથી થતો, આપણે અહીંથી અંદરથી દર્શન કરી લઈએ જાળીએથી। જય ભંગેશ્વર દાદા। દર્શન કરી લેજો બધા લોકો। અને આપણે થોડીક ઉતાવળમાં આવ્યા હતા એટલે નીકળી જવાનું છે વહેલા, એટલે તમને ખાલી અત્યારે આપણે બહુ લાંબુ વિડીયો નથી કરવાનું થતું। આપણે શંભુ શરણે પડી માગું ઘડી રેવ ઘડી આખું આપણે એનું આખું ઓલું છે લખેલું અને આખી પંક્તિ છે લખેલી। જય હનુમાનજી મહારાજ। જય ગજાનન ગણપતિ દાદા। જય જય। આ બાપુની જગ્યા છે રહેવાની અને પાછળ તો એવું કાંઈ છે નહીં ખાસ, કારણ કે તળાવ આવી ગયા છે પાછળથી। અહીંયા તક આપણે દાદા બિરાજમાન છે અને પાછળ તો તળાવ આવી ગયું છે જુઓ તમે। આવી રીતનું છે આપણું લોકેશન, તમે જોઈ શકો છો। અને બહુ મસ્ત લોકેશન છે। જે કોઈ લોકો બહારના લોકો હોય તે ગીરગઢામાંથી આવે, કારણ કે ગીરગઢાથી પીસવી આવવું પડે છે। ત્યાંથી આપણે પીસવીનું તળાવ છે ત્યાંથી જવાય છે, રસ્તો છે ત્યાં। અને બહુ મસ્ત લોકેશન છે। આવું છે બધું જો તળાવ। બસ એટલું આપણે વિડીયો આજનો લેવાનો છે, કારણ કે ઉતાવળમાં છે થોડાક એટલે નીકળી જવાનું છે। વિડીયો તમને જોવા આવો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।